ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताय नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश महावीर के संदेश में। ત્રેવીસમો પ્રવચન પૂજ ગુરુદેવશ્રીનું 28/6/78 દિવસે થયેલો પ્રવચન છે. જેઠ વદ આટમ. બે બોલ આજે ચાલ્યા 75 અને 74. 75માં બોલમાં જ્ઞાનીની સ્વરૂપ લીનતા, સ્વરૂપ લવલીન સ્વભાવ આસક્ત સ્થિતિ અને જગત માત્ર પ્રત્યેની અનાસક્ત દૃષ્ટિ, અંદરની સ્વરૂપની કેળવાયેલી આસક્તિ અને જગત માત્રથી તૂટી ગયેલી આસક્તિ. અને આપણે એમ કહીએ જગત માત્રથી વિરક્ત, સ્વસ્વભાવથી આસક્ત. અસ્થિ નાસ્તિ બે બોલ છે. એમાં પેટા બોલો તો એમાં ઘણા છે, મૂળ મુદ્દાની ચર્ચા આપણે કરશું. પણ એટલો જ જ્ઞાનીની સ્વરૂપ અને સ્વભાવની અંતર્મસ્તી કેવી હોય, ઓળખાણ સ્વસ્વભાવની થઈ હોય, સ્વરૂપમાં જ એવો એ સૂઈ ગયા હોય. જોકે સૂઈ ગયા હોય એ શબ્દ બહુ બદનામ છે. આમ લૌકિકમાં કુંભકર્ણની નિદ્રા પ્રમાદની પરાકાષ્ઠાના અર્થમાં છે. પણ જેમ બેનશ્રી કહે છે ને કે જગત માત્રથી જે મરવા માગે, તો મરવાની વાત શબ્દ સાંભળીને જ આપણને ફફડીએ આપણે આમ. પણ એનો આધ્યાત્મિક અર્થ જુદો છે. સ્વભાવમાં સૂઈ જવું એટલે જગતથી મરી જવું. ઓલી અષ્ટપાઉડની ગાથા અને એક બોલ પણ આપણે લીધો હતો. જે વ્યવહારમાં જાગે છે એ પરમાર્થના આત્માના કામમાં સૂતો હોય છે. જે અંદરમાં જાગે એ બહારમાં સૂતો હોય. મૂળ ગાથા છે. જમ સક્કઈ વ્યવહારે તમ જગ્ગઈ નિજ કજ્જે, એમ અષ્ટપાઉડમાં મૂળ ગાથા છે. જે બહારની હોશોમાં હોય એ અંદરમાં સૂઈ ગયેલો હોય, તો ત્યાં તો પ્રમાદના અર્થમાં છે. અહીંયા એ જુદું છે. સ્વરૂપમાં જ એવા સૂઈ ગયા કે હવે એને બહાર આવવું ગમતું જ નથી. આની છે ને વ્યાજોક્તિ કહેવાય. એને વ્યાજોક્તિ. વ્યાજોક્તિ એટલે અન્યોક્તિ. કહેવામાં કંઈક આવે છે પણ એનો અર્થઘટન તો કંઈક જુદો જ થાય છે. એને અન્યોક્તિ અલંકાર, એ અલંકારની ભાષા છે. આ જ્ઞાની સ્વરૂપ અને સ્વભાવમાં એવા સૂઈ ગયા, બહાર આવવું એને ગમતું જ નથી. ચક્રવર્તીની વાત કરી ગઈ, રાજાની વાત કરી ગઈ. મહેલમાં હોય, બહાર આવવું એને ગમે નહીં. પણ અજ્ઞાની જગતના જીવોની આપણી બધાની ટેવ એવી છે, સ્વરૂપ અને સ્વભાવમાં રહેનાર જ્ઞાનીને કે રહેનાર જ્ઞાન સ્વભાવને પણ બહાર ખેંચીને લઈ આવીને, જેમ મોદી સાહેબ કોરોનાના કાળમાં કહેતા કે ભાઈ ઘરે રહો,
પણ આપણે એવા તૈયાર કે ઘરમાં ફ્રીજમાં રાખી મૂકેલા શાક બક્કલ પણ આપણે થેલામાં ભરીને બહાર નીકળતા હતા. પોલીસ દંડા મારે તો બતાવતા, જો આ શાક લેવા ગયા હતા. પોલીસ પણ વિચક્ષણ સમ્યક દૃષ્ટિ જ હોય કે લાવ દેખાવ તો ખરા. એમાં જે શ્રેણીના ગુણસ્થાનો દેખાય થેલા પર, 4 દંડા મારે પછી ઘરમાં ફ્રીજમાંના શાક બક્કલ તમે લઈને બહાર રખડવા નીકળ્યા છો. ખ્યાલમાં આવે છે? કેમ કે ટેવ અનાદિની છે. શેની? રખડવાની. ઘરમાંથી બહાર રખડવાની ટેવ અનાદિની છે. કમલેશભાઈ, અમે 12મા ધોરણમાં એક બહુ મસ્ત સ્ટોરી ભણેલી, વાંચેલી કે નદી જે વહેતી હોય ને, નદી અમરકંટકથી ભરૂચ સુધી નર્મદા વહે છે. પણ અમારે તો જોવાની હરખ જબલપુરનો ભેડાઘાટ. નદી તો એક જ છે. ઓડિશા અમરકંટકથી લઈને ગુજરાત ભરૂચ સુધી વહેતી નદી તો એક જ છે, નર્મદા. પણ અમારે સંત શાંત પ્રવાહે વહેતી નર્મદા સાથે કાંઈ લેવું દેવું નહીં. અમારે તો એ નદી જ્યાં કૂદકા મારે ને ત્યાં વાંદરાછાળા કરે, સમજાય છે? વાંદરાછાળા કરે, ઊંચેથી ધોધ બનીને વહેતી હોય ને, એ જોવા માટે અમે લાખો ખર્ચવા માટે તૈયાર છીએ. સમયસારની શૈલીમાં કહું, અમારે સામાન્ય જોતું જ નથી, અમારે તો વિશેષ જ જોઈએ. વિશેષનો વ્યામોહ એ અજ્ઞાન છે. નર્મદા નદીના નામ ઘણા છે. નર્મદા અને રેવા નામ સાંભળ્યું હોય તો રેવા. ક્યારેક આનો અર્થ અંગે વિચાર્યું છે? નર્મદા એટલે શું અને રેવા એટલે શું? નદીનું તો નામ રેવા છે જ. રેવાબેન ટીમ્બડિયા, કમલેશભાઈના મધર. શું હોય રેવા? શું હોય છે રેવા? કમલેશ કુમાર, એના માટે કાકા કાલેલકરને વાંચવું પડે. કુંદ કુંદને જ નથી વાંચતા તો કાલેલકરને હું વાંચીએ? કાકા શું? વંદનાબેન, શું હોય રેવા? શું હોય છે? બોલો મીનાબેન. શબ્દો એમને એમ નથી હોતા કોઈ દિવસ. આજે આપણે જે બીજા બોલમાં એમાં ચિત્રામણ, એનું આખું પિક્ચર ખોલશું હમણાં. ચિત્રામણ કયા સંદર્ભમાં ને શું? જ્ઞાનીઓના કોઈ પણ શબ્દો, ઇવન સાહિત્યમાંનો કોઈ પણ શબ્દ નકામો ન હોય. સંસ્કૃતમાં એક નિયમ છે, શબ્દસ્ય અનંતાહ અર્થાહ. શબ્દોના, દરેક શબ્દના અનંત અર્થ હોય છે. અનર્થક શબ્દ હોય જ નહીં. નિરર્થક શબ્દ, નકામો શબ્દ હોય જ નહીં. રવ એટલે અવાજ, ઘોંઘાટ. રેવા એટલે જે ઘોંઘાટ કરતી, કૂદતી, નાચતી, કોલાહલ કરતી, વાંદરા ચાળા કરતી, ઉબડ ખાબડ જમીન પરથી, પથરાઓમાંથી, પથરાળ જમીનમાંથી રસ્તાઓ કરતી, ચારે બાજુએ કોલાહલ નાદ ફેલાવતી વહેતી નદીનું નામ રેવા. એ રેવા રેવા છે, નર્મદા નથી. નર્મદા જુદી. નર્મ એટલે આનંદ. નરમ શબ્દ વાપરીએ, નરમ. આ રૂમાલ બહુ નરમ છે, તે સુવાળપના અર્થમાં આપણે બોલીએ. કમલેશભાઈ, પણ નર્મનો અર્થ સુવાળપ થાય જ નહીં. નરમનો અર્થ આનંદ થાય. તો કિનારાઓ ઉપર વસતા લોકો અને ચરતા ઢોરો માટે, પશુઓ માટે જે આનંદ આપનારી છે, લીલુંછમ ઘાસ, અન્ન, પાક, ફળદ્રુપ જમીન, એ બધું પ્રદાન કરીને જે કિનારા ઉપર આનંદ પ્રદાન કરનારી છે, એવી તે નદી નર્મદા.
આ શબ્દકોશ છે. તમને એમ થાય કે આ શું કામ, હું તમને કહું હમણાં શું કામ એ મેં યાદ કરું છું કે આજે 75માં જે બોલ આવ્યો કે રાજા રાજમહેલમાં હોય એણે ખેંચીને બહારમાં રખડાવીએ, કહે છે ગુરુદેવશ્રી તો એક બીજો દાખલો ઘણીવાર આપતા હોય કે ચક્રવર્તી ઘરે આવ્યા હોય અને એને એમ કહે કે હાવરણી કાઢો. આપણી ઘરે કોઈ વિદ્વાન આવે, જમવા બેઠા, હાથ ધોવા જાય, રાખી મૂકેલ રૂમાલી પોતે લેશે કે આપણે જ વિનયથી એને આપવાનું? બોલો મીનાબેન, વિનયથી આપવાની વાત જવા દો. ઘણા મુમુક્ષુ અને ઘણા જૈનોને મેં મારી નજરે નિહાળ્યા છે, જોયા છીએ, ઘરે ગયા બાદ પગ ધોવે અને એ પગ શું કહેવાય, હેન્ડકરચીપ, રૂમાલ, નેપકિન, એનાથી લોહી નાખે. મુનિરાજના આહાર દાનના સંસ્કારો છે. સાધર્મીનું સ્વાગત કરો આવી રીતે. ખ્યાલમાં આવે છે? બહુ હેત અને આદર અને સત્કાર અને થોડોક આમ છૂટ હોય તો આપણે લાડવો આપણા હાથેથી આવેલ મહેમાન કે વિદ્વાનના મુખે આપણે મૂકીએ છીએ, સાહેબ મારા હાથેથી. હવે એ વિનય વિવેક બધું બળીને, પંડિતજી તમે લાઈનમાં ઊભા રહો, હાથમાં ડીશ લઈને ભીખ માગો, પદ્ધતિ જ નથી. ચક્રવર્તીને સાવરણી કાઢવા માટે કહેવા જેવું. આમાં દાખલો એવો આપેલો છે, આંખ એટલી ડેલિકેટ હોય, સમગ્ર મનુષ્ય વ્યવહાર આપણા શરીરનો સૌથી નાજુક નમણો અંગ એટલે આંખ. કમલેશભાઈ, સ્ટડી જો તમારું હશે થયું હોય એમાં, મારું છે ને, હું કોલેજમાં હતો, આર્ટ્સમાં જો કે હતો, મને બાયોલોજી બહુ ગમતું, એમાં બોટની બહુ ગમતું. હશું કંઈક વનસ્પતિ કંઈકમાંથી આવ્યા હશો એટલે બોટની બહુ ગમતું. ધોરણ 4-5ની વાત કરું છું. અમારા સાયન્સના ટીચર બહુ જોરદાર હતા. એ બોટની અને બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં જરાય રસ નહોતું, પણ બોટની ઇઝ ધ બેસ્ટ આઈડિયલ સબ્જેક્ટ હતો એમ. તો મારે તો પછી સ્કૂલ, હાઈસ્કૂલ અને પછી કોલેજમાં વગેરે સાયન્સ ફેકલ્ટીમાં જ મારે જવું હતું. એમાંય ખાસ કરીને એ કયું બી ગ્રુપ કહેવાય ને, હા, એમાં બી ગ્રુપમાં બોટની સાથે બાયોલોજી સાથે આગળ વધવાનું હતું. તો અમારા ગુરુજી ત્યારે 9મા 10મા ધોરણમાં એ ભણાવતા કે આપણા શરીરમાં, મનુષ્યના શરીરમાં જેટલી શિરોરેખાઓ છે, શિરાઓ છે, શું કહેવાય ઇંગ્લિશમાં, જે બધી, હા, શિરાઓ, સૌથી ડેલિકેટ શિરાઓ હોય તો એ આંખના પલકારમાં હોય છે. આંખની જે પૂતળી હોય ને, પૂતળી, આ જો આ ડૉક્ટર બેઠા છે ને, પૂછો તમે, સૌથી વધારે ડેલિકેટ, સૌથી વધારે તો એ આપણા શબ્દો છે, માઇક્રો જેને આપણે કહી શકીએ, અત્યંત પાતળા. ડાયાબિટીસ જે થાય ને, ડાયાબિટીસ, શુગર, તો શુગરને લીધે સૌથી પહેલાં, જેમ આ ફર્નિચરને ઉધઈ લાગે ને, તો ડાયાબિટીસની ઉધઈ લાગે એટલે સૌથી પહેલાં આંખના પડદાઓના જે શિરાઓ છે એને ખોખલું કરી નાખે, કોતરે, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ. આજકાલના ડૉક્ટરો પણ એ જ ભાષામાં બોલતા હોય. હવે એ આંખ પાસેથી કયો ધંધો આપણે કરાવવાનો? રેતી ઉપાડવાનો. એ દાખલો એ આપેલો છે. મને ઓલો છોકરો પૂછતો હતો હમણાં, આકાશ, કે સાહેબ આ આંખનો અને રેતીનો, મેં કીધું બેટા કથા બહુ લાંબી છે. મેં કીધું એ તમે 3 ડિગ્રી લઈને બેઠા છો, હા બેન, છે કે નહીં બોલો? આંખની જે આખી સાયકોલોજી કહો કે આખું જે કંઈ એનો
જિયોગ્રાફી છે, હિસ્ટ્રી છે, એન્સાઇક્લોપીડિયા છે. સૌથી નાજુક, સૌથી ડેલિકેટ, એટલે કણીએ, આંખમાં કણીએ સહન નહીં થાય. તમે જોજો ને, આપણે આમ રસ્તે ચાલતા એકાદ મચ્છરિયું પણ આવે, જરીક આમ આંખને અડીને જાય ને, અરે પવન જોરદાર આવે, પવનની લહેરકી પણ જો જોરદાર લાગે તો આપોઆપ આપણી આંખો બંધ થઈ જાય છે. છેલ્લા બેન, પણ છતાં આમાં આંખની વાત નથી. આંખ તો દૃષ્ટાંત છે, સિદ્ધાંત તો છે શુદ્ધોપયોગી સાધકની કુણી પરિણતિ. આંખ એટલે હવે એ શુદ્ધોપયોગી સાધકની જે કુણાશવાળી પરિણતિ છે એને રાગની કણી કેમ કરીને સહન થાય. અચ્છા, આટલો આ દૃષ્ટાંત સમજવા માટે ગઈકાલનો વ્યાખ્યાન, એમાંનો લગભગ 15 મિનિટનો આખો એક પ્રકરણ સાંભળવા જેવું છે. વારંવાર કહું છું, 1 વાર 2 વાર 3 વાર 4 વાર નહીં, તમારે પાઠશાળા તો લેવી જ પડશે. કાલનું જો પ્રવચન સાંભળ્યું હોય તો તમારે વ્યાખ્યાન તો કરવો જ પડે. તમે બંધાયેલા છો. બહેનો બધાને યાદ આવે, નામ તો કોને લઈને પૂછું હું? ખ્યાલ આવે છે ગઈકાલનો પ્રવચનમાં પ્રતિબંધ અપ્રતિબંધ અંગેનો? અરે મુનિરાજ તો અપ્રતિબંધક ભાવે વર્તતા હોય, એને કોનો પ્રતિબંધ? એ તો ભગવાનના દર્શન સાથે પણ બંધાયેલા નથી. દેવ પૂજા આપણું હોય ને, જેમ શ્રાવકોનો પહેલો કરતા હોય, મુનિરાજને પણ વંદન હોય. 6 આવશ્યકોમાં વંદન પણ આપણો આવશ્યક અનિવાર્ય છે, ઓલાનો આવશ્યક નથી. શું કીધું કમલેશભાઈ? બોલો, શું કીધું મેં હમણાં? આપણો આવશ્યક, હા, શ્રાવકોનો આવશ્યક દેવ પૂજાવાળો એ તો અનિવાર્ય છે. એ જો ન કરે તો એ શ્રાવક નથી. શ્રાવકાભાસ છે, નિશ્ચાભાસ છે. અને મુનિરાજને જો એ વંદન નામના આવશ્યકનો આગ્રહ રાખે તો મુનિપનું પડ્યા વિના નહીં રહે. શું સમજાય છે બેનો? ખ્યાલમાં આવે છે? એટલે આપણે જે રાડારાડી કરીએ ને, ઓલું છૂટી ગયો અને આમ છૂટી ગયો અને ફલાનો છૂટી ગયો, શ્રાવક જ મુનિ બને. શ્રાવકના શ્વાસમાં શ્રમણત્વ શ્વસવું જોઈએ. શેના ઉચાટ, શેની આકુળતા? અરે આવશ્યક પણ આવશ્યક ન રહે એવી પરિણતિ મુનિ ભગવંતોની હોય છે. કેમ કે એ પોતે જ ત્રિલોક પૂજ્ય છે. નમો લોએ સવ સાવણમ, દુનિયા જ બોલે છે. એ કોને નમવા માટે જાય? એને દુનિયા નમે. દ્રોણને અર્જુન બોલાવે કે અર્જુનને દ્રોણ બોલાવે? સાહેબ, અરે દ્રોણની ઘરે અર્જુનને જવાનું હોય કે અર્જુનની ઘરે દ્રોણને જવાનું હોય? એમ બોલું છું. બોલો અરુણાબેન, કંઈક બોલો. અર્જુનને હા જવાનું હોય કે નહીં? હા, પંચમકાળ જુદું છે. હે જગતના અર્જુનો, દ્રોણને નહીં બોલાવો, દ્રોણની ઘરે જાઓ. કેમ કે દ્રોણ પોતાની દિવ્ય દ્રષ્ટિમાં જ પડેલા છે, નેત્રની જેમ, આંખની જેમ. એને કોઈ પણ રાગનો ભાર, રાગનો બોજો, કામનો બોજો, જેમ મેં હમણાં કીધું, વિદ્વાન આવ્યા હોય તો નેપકિન પણ આપણે એને આપીએ. તગારો મૂકેલો હોય રોટલીનો, પંડિતજી પોતે લેશે કે અરુણાબેન તમે પીરસશો? નહીં, હું તો સ્વયંભૂમાં માનું છું, મને લેવા દો. શ્રાવક શું કહે? શ્રાવકનો વિનય શું કહે? ખ્યાલમાં આવે છે? થાળીમાં ખૂટવા ન દે. ઘર ધણી બેઠા હોય ને સામે, એ ધણિયાણીને કહેતા હોય ઈશારામાંથી, જો શાક લાવો, જો શાક હવે પૂરી થઈ ગઈ, આપો. જો આ બધો કેવો બધો એક ગ્રહસ્થ આશ્રમમાં વિનય વિવેક એટલો બધો,
એ આહાર કરનાર કોઈ મહેમાન, કોઈ વિદ્વાન કે કોઈ પણ હોય, એને એટલો પણ બોજો અને ભારો આપણે આપવો નહીં. એમ આંખ પાસેથી રેતી ઉપાડવાનું કામ એ ચૈતન્ય જ્ઞાન સ્વભાવ પાસેથી પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, પ્રવચન કરો, જાત્રા કરો, માળા ફેરવો, ગ્રંથ વાંચો, ગાથા વાંચો, મોટેથી ગાઓ, નાનેથી ગાઓ, અથવા એના પછીના બોલ માનો ચિત્રામણ કરો. 3 વખત બોલ્યા છે આજે ગુરુદેવશ્રીએ. જે તને આ ફર્નિચર દેખાય છે ને બહારમાં, ભરતકુમાર, ફર્નિચર એટલે જે કરોડોનો જે બંગલા બહારના, એ ફર્નિચરો એમને એમ નથી બન્યા, પૂર્વના પુણ્ય બળીને ખાક થયા ત્યારે ભેગા થયા છે. આપણને તો પૂર્વનું પુણ્ય દેખાય અને ગુરુદેવશ્રીને પુણ્યમાંથી પુણ્યની રાખ દેખાય, જે રાખના ફળમાં ફર્નિચરો અને સંયોગો બધા ભેગા થયા છે. મને ખબર નહીં, આજે એક વિચાર આવ્યા, પુણ્યનો ઉદય નહીં, પાપનો ઉદય છે. ફરીથી બોલું છું, પૂરી વાત સાંભળો. પુણ્યનો જે ઉદય છે ને બહારના ભબકા, એ પુણ્યના ઉદય નહીં, પાપના ઉદય છે. કેમ કે નંબર 1 એમાં જીવ મોહાયેલો છે, નંબર 2 મોહાતો જ જાય છે, નંબર 3 ખૂંચે જાય છે, નંબર 4 વૈરાગ્ય તો ક્યાંય આવતો નથી, થતો નથી. તો જે સંયોગ તને વૈરાગ્ય ન અપાવે એ પુણ્યનો ઉદય ન હોય, પાપનો ઉદય હોય. પંડિતજીનું એક બહુ સરસ વ્યાખ્યાન ગઈકાલે મેં સાંભળ્યું બપોરે. સુખ, અનુકૂળતાનું નામ સુખ નથી. બોલો તો એકવાર બધા. મધુબેન, અનુકૂળતાનું નામ સુખ નથી, અનાકૂળતાનું નામ સુખ છે. આપણે પડ્યા હોય અનુકૂળતામાં, ચાહના હોય આપણને અનુકૂળતાની, અને તત્વ શું કહે છે? અનાકૂળ થાઓ એ સુખ છે, અનુકૂળતાનું નામ સુખ નથી. કમલેશભાઈ સમજાણું? આ અનુકૂળતા તો બાહ્ય સંયોગ છે. ચિત્રામણ એ પૂતગલનો વિસ્તાર છે, એ સંયોગ છે, એ સંસારનો વિસ્તાર છે. અને અનાકૂળતા છે એ ઉપાદાનનો અંદરનો ફેલાવો છે. અનાકૂળતા સ્વાશ્રિત હોય, અનુકૂળતા સંયોગ આશ્રિત હોય. પકડાય છે વાત? ક્યાં હાથ ફેલાવો? કોની પાસે ભીખ માગવી? બતાવો. સુખ માટે સુખ સ્વાધીન છે, સ્વાધીનતામાં અનાકૂળતા છે. અનુકૂળતા નથી બોલતો, અનાકૂળતા. સુખ સ્વાધીન છે, સ્વાધીનતા અનાકૂળતામાં છે. આજે ગુરુદેવશ્રી એક બહુ સરસ મજાનું મેકેનિઝમ બતાવ્યું હતું. તારે આશ્રમ અને બંધને ટાળવો હોય તો સંવર અને નિર્જરાને પ્રગટ કર. વળી પાછો પ્રશ્ન ઊભો થયો કે સંવર નિર્જરા કેમ પ્રગટ થાય? તો ત્રીજો સ્ટેજ એ બતાવ્યું, જે દર્શન જ્ઞાન શક્તિ છે એ શક્તિ સ્વભાવમાં લીન થા. પ્રયોગ તો અંદર જ કરવાનો છે, પ્રયોગ બહાર નથી કરવાનો. તો સંયોગનું નામ સુખ નથી. અને એક નિયમ યાદ રાખજો, જેટલો સંયોગોનો વિસ્તાર છે, ફેલાવો છે, એટલી પરાધીનતા છે. ફોર એક્ઝામ્પલ, સોનગઢ આપણે 10 મિત્રો સાથે ગયા હોય, બહુ જાની જીગર મિત્રો, બરાબર? નાસ્તો કરવા જવાનું હોય તો એકબીજાની રાહ જુઓ, જગ્યા પણ બરાબર બેસવા માટે 10 જણાની હોય, એકબીજા તું બેસ, તું બેસ, તું બેસ, તું બેસ, ને તો હાલો આપણે બધા ઊભા છીએ. જો જ્યાં સંયોગ હોય એટલે ઉપાધિનો અંત નથી. પછી બહાર પછી ભેગા જ આવે સાથે, હાલો હાલો આપણે સાથે જ જાશું સ્વાધ્યાયમાં, સાથે જ આવ્યા છીએ આપણે, ક્યાં પછી વિખૂટું નહીં પડવાનું. પછી ગુરુદેવના પ્રવચનમાં જઈને બેસશે સાથે, ત્યાંથી પછી જમવામાં સાથે,
એટલે બધું સાત 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 સાત. હવે એની જગ્યાએ એકલા આપણે ગયા હોય, વિચાર કરો, નિર્ભારપણું શેમાં છે અરુણાબેન? હા, અરે એકલા હોઈએ ને તો જમવા જવાનું છે કે ન જવાનું છે, કોક પૂછશે કે નહીં પૂછે એનાય વિકલ્પ નહીં. ઓલા લીમડાની નીચે બેઠા અને પ્રતિવિજ્ઞાન જ્ઞાન કર્યું, ઓહો ઈ આ જ લીમડો છે જ્યાં ઢોર અને ભેંસ અને આ પાડા બેસતા, ગુરુદેવશ્રી એનો દાખલો આપતા. જો તો ખરા અહીંનું આ નંદનવન, જો તો ખરા આ પરમાગમ મંદિર. અરે ત્યાં બેઠો બેઠો કલાક સ્વાધ્યાય કરે, કોઈ એને પૂછવાવાળા નથી કે તમે જમ્યા ન જમ્યા, અને પૂછવાની ગરજ પણ એને નથી, કેમ કે એ ભાર જ નથી એને. એવી પરિણતિવાળો એ જીવ કેવો છે મીનાબેન? એ આંખ જેવો છે. કયો આંખ જેવો? એ 75માં બોલનો આંખ જેવો છે કે એની પાસે તમે જમ્યા, તમે જમી લીધું એવું કામ કોઈ ચીંધે નહીં. નિર્ભારપણું, નિરાકુલપણું, અનાકુલપણું. આકુળતાનું નામ, અનુકૂળતાનું નામ સુખ નથી, અનાકુલતાનું નામ સુખ છે. બીજો એક બહુ સરસ પોઈન્ટ એમાં એવો, અનુકૂળતાને આપણે ઘડીક સુખ માનીએ તો કઈ કહે છે? અનુકૂળતા બે પ્રકાર. અનુકૂળતા બે પ્રકારની. નંબર એક તો તારી ઈચ્છાનુકૂળ. શું કીધું? જેમ કે પંખો ફરે છે, બહુ ગરમી થાય છે, 3 નંબર ઉપર છે તો 4 નંબર કરો, કર્યા અને એ મોટેથી ફરવા માંડ્યો તો ઈચ્છાનુકૂળ. અનુકૂળતા કેવી? ઈચ્છાનુકૂળ. તો કહે છે કે ઈચ્છાનુકૂળ સંયોગ જે છે ને, ઈચ્છાનુકૂળ, એ તારો રૌદ્ર ધ્યાન છે. ઈચ્છાને અનુરૂપ અનુકૂળતા, એ તો તારા વિષય ભોગોને પોષું ને, એ તો રૌદ્ર ધ્યાન છે. અને ઈચ્છાને અનુકૂળ ન રહે, પીડાય, દુઃખી થાય તો આર્ત ધ્યાન. જો અનુકૂળતામાં કેવા ખતરા છે બધા. ઈચ્છાને અનુકૂળ હોય તો રૌદ્ર ધ્યાન, અને ઈચ્છાને અનુકૂળ ન હોય તો બોલો આર્ત ધ્યાન. હવે કહે છે કે ધર્માનુકૂળ. બીજો ધર્માનુકૂળ સમજાય છે? ધર્માનુકૂળ એટલે આત્મદ્રષ્ટિ, આત્મરુચિ, તત્વ ભાવના, જ્ઞાન, વૈરાગ્ય, સંયમ, એ બધું કેળવવા માટે જો એ અનુકૂળતા છે બહાર નહીં, દેવગુરુ ધર્મ આદિક નહીં, એ ધર્માનુકૂળતા છે. અને એમાં તને ખરેખર તત્વની રુચિ અને રસ પડે છે તો એ બધો ધર્મ ધ્યાનનો અંગ છે. ઓલા બે કયા હતા? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હતા. આ ધર્મ ધ્યાનમાં પછી પરંપરાએ તો સાધનાના માર્ગે શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરીશ. તો સુખ અનુકૂળતામાં નથી, અનાકૂળતામાં છે. એટલે આ જે બોલ છે ને કે જેણે ચૈતન્ય ધામને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા સૂઈ ગયા કે બહાર આવવું એને ગમતું જ નથી. ભયંકર રોગથી પીડાતા હોય, હવે બહારની હવાથી પણ ઇન્ફેક્શન થાય. મેં એક વખત કીધું હતું, આઈસીયુમાં ભરતી હોય, મોબાઈલે લઈ જવાની ના, ઘરના સભ્યો પણ અંદર જવાની ના. કેમ કે રોગોથી ઇન્ફેક્શન લાગે નહીં લાગે, પણ તમે ઘરના ભલે સગી માં હોય ને તો એ ડૉક્ટર કહેશે કે નહીં, બહાર જ ઉભા રહો. કેમ કે તમારો ઇન્ફેક્શન એને જો તમે જીવતા ઈચ્છતા હો, એને તમે સ્વસ્થ જોવા માગતા હો તો તમે આઈસીયુમાંથી પહેલાં બહાર નીકળો. કેમ કે એક પોતાનું જે સ્વરૂપ અને સ્વભાવ છે ને એ જ ઇન્ફેક્શન, શું કહેવાય એને, ઓલું શબ્દ આવે ને કોરોના વોટરપ્રૂફ, હા, એ જ ઇન્ફેક્શન પ્રૂફ છે. બાકી તો ઇન્ફેક્શન લાગ્યા વિના
નહીં રહે. એમ સ્વભાવ અને સ્વભાવ, એ જે આંખ છે ને, આંખ, એ આંખનો જે પ્રદેશ અને આંખની જે મર્યાદા, એ જ બસ ઇન્ફેક્શન પ્રૂફ છે. બાકી એમાં એક રેતીની કણ પણ આવી જાય તો ઇન્ફેક્શન લાગ્યા વિના નહીં રહે. એટલે ગઈકાલનો જે પ્રવચન મેં બીજી વખત યાદ કરું છું, તમારે વ્યાખ્યાન તો કરવું પડે, તમારે પાઠશાળા તો લેવી જ પડે. હું હમણાં જ્યારે પર્યુષણમાં ગયો હતો ને, તો 2 મહિના પહેલાં મેં ત્યાંના ભાઈઓને કીધું હતું, હું કેવળ અને કેવળ 1 કલાક સવારે અને 1 કલાક સ્વાધ્યાય, 2 કલાક સ્વાધ્યાય જ લઈશ. મેં કીધું વિધાન પૂજામાંય નહીં અને નથી બપોરના સ્વાધ્યાયમાં. અને એમને કે આખો દિવસ લાઈન લાગી ગઈ છે અને આ પ્રશ્નનો જવાબ આપો અને ઓલો સવાલ આપો અને ફલાનો અને ઢીકણું. કે નહીં, મારા અભિમાન માટે નથી કહેતો, આપણી સાતા તો આપણે જ વિચારવાની હોય ને. તો ઉપયોગને ખાવા માટે તો આખી દુનિયા ઊભી જ છે. એ આ બોલ આપણને સમજાવે છે. જો કે જેમ પોતાના મહેલમાં સુખેથી રહેતા હોય એવા ચક્રવર્તી રાજાને બહાર આવવું હવે ગમતું જ, કેમ કે સુખેથી રહે છે ને મહેલમાં, પોતાના મહેલમાં મહાલે છે ને, તો એને પછી બહાર આવવું ગમતું જ નથી. ભાષા જો, ગમતું જ નથી. તેમ ચૈતન્યના મહેલમાં જે વિરાજી રહ્યા હોય તેને બહાર આવવું હવે મુશ્કેલ પડે છે. બહાર આવવું તેને બોજો લાગે છે. અચ્છા, બોજો લાગે છે કે બોજો છે? બતાવો, બોલો. બોજો જ છે માટે તો લાગે છે ને જ્ઞાનીને, એમ. હા, બોજો લાગે છે. આંખ પાસે રેતી ઉપાડવા જેવું આકરું લાગે. અરે રે, આપણે આંખ પાસેથી રેતી ઉપાડવાનું કામ આપણે કર્યું. એમ સ્વરૂપમાં જે આસક્ત થયો એને બહારની આસક્તિ હવે તૂટી ગઈ. જો હા, અસ્થિ કી મસ્તી મેં તું મસ્ત હો જા, ઈ આ છે અંદરની અસ્થિ, સ્વરૂપની મસ્તી આ છે. આવું મુનિરાજોનું જીવન, સાધકનું જીવન. એટલે જે મુનિરાજોના વગેરે દ્રષ્ટાંતો આપીને ગુરુદેવશ્રી જે બધી ચર્ચા કરે છે, બહુ અદ્ભુત અને બહુ બહુ માર્મિક બધી ચર્ચાઓ છે. ચલો આગળ વધીએ. એના પછીનો, અચ્છા, એક થોડોક અંશ આપ વાંચીએ. જો સહેજ હાથ વગે છે એટલે 312 નંબરનું પાનું જો, નીચેનો ફકરો. અહીં તો કહે છે કે બહારના વિકલ્પો ઉઠે કે આ કરવું તો કરી શકે નહીં, આત્મા પરની ક્રિયા તો કરી શકે નહીં, મંદિરને બનાવવું, પ્રતિમા પધરાવી, એ ક્રિયા આત્મા તો ન કરી શકે, એ તો પરની ક્રિયા છે. પણ એનો ભાવ આવે, શુભ ભાવ આવે. એના પહેલાના ફકરામાં 320મી ગાથા, લાલભાઈ ગયા છે. જો સોનગઢમાં ગુરુદેવશ્રી છે, હજી ગયા નથી આ પ્રવચન વખતે, હજી પણ લાલચંદભાઈ ગયા છે, પહોંચી ગયા છે. અને ત્યાં 320મી ગાથા ઉપર સ્વાધ્યાય ચાલે છે. એના રિપોર્ટ બરાબર ગુરુદેવશ્રી પાસે જ છે. નામ નથી આપ્યું, આપણા વિદ્વાન ગયા છે એમ કરીને એને કાઉન્સમાં લખ્યું છે. લાલભાઈ બોલ્યા, ગુરુદેવ. શલાબેન, ખરેખર નામ લખવામાં વાંધો શું હશે? કોઈનો પણ વિદ્વાનનો ઉલ્લેખ હોવો જોઈએ. એમ ગુરુદેવશ્રી બુદ્ધિપૂર્વક કોકનો નામ લીધો હોય, એમ તો નથી લીધો. લાલભાઈ ગયા છે એમ 320 ગાથા ચાલે છે, ત્યાંય સાંભળનારા બધા શ્વેતાંબર, આ તે બધી વાત. અને પછી જે આ બધી વાત કરી એમાં 320ની ગાથા બધી સમજાવી કે મંદિરને બનાવો, પ્રતિમા પધરાવી, એ ક્રિયા આત્મા તો ન કરી શકે, એ તો પરની ક્રિયા, પણ એનો ભાવ આવે, શુભ ભાવ. આહા, પણ કહે છે બોજો આંખ પાસે રેતી ઉપાડવા જેવું છે. પછી દિઠ્ઠી જહેવણાણમ, પછી નેત્રનો દ્રષ્ટાંત, એ બધો એમાં સરસ સિદ્ધાંતના સંદર્ભમાં સમજાવ્યા છે. 314 નંબરનું પાનું, ઉપરની પંક્તિઓ જો. જે રાગ બોજો લાગે હે એનાથી નિશ્ચય પમાય, લોકોની ખબર નથી, વ્યવહાર કરતા કરતા વ્યવહાર કરો તો નિશ્ચય થાય. અરે પ્રભુ, આ શું કહે છે? રીત રાગનો માર્ગ આ નથી. વ્યવહારની રીતિ છોડી
ત્રિકાળી ભગવાનની દ્રષ્ટિ કર તો સમ્યક દર્શન થશે. આ વાક્યને તો અંડરલાઈન કરીને રાખવા જેવું છે. વ્યવહારની રીતિ છોડી, વ્યવહારની પદ્ધતિ છોડી, ભૂતાર્થ માત્ર વ્યવહાર છે એને છોડવાની વાત કરે છે. ઉલટાને તો જગતને તો એ ગમે છે બહારની પ્રવૃત્તિ. પછીનો બોલ, આખો જે બોલ છે ને ચિત્રામણ શબ્દ ની આજુબાજુમાં ફરે છે. અને આમાં દ્રષ્ટાંત છે કર્મ સિદ્ધાંતનો અને સિદ્ધાંત છે અધ્યાત્મનો. ફરીથી બોલો છું, ફરીથી સાંભળો. આમાં દ્રષ્ટાંત છે કર્મ સિદ્ધાંતનો અને સિદ્ધાંત છે અધ્યાત્મનો. સિદ્ધાંત છેલ્લી 4 લીટીમાં છે. હવે ત્યાંથી દર્શનરૂપ જ્ઞાનરૂપ ચારિત્રરૂપ પરિણમન કર તો સંવર નિર્જરા થશે. એ અંદરનો ચિત્રામણ. આત્માનો મૂળ સ્વભાવ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે. જો આજે પૂજામાં જો ધ્યાન ગયું હોય તો મેં ઓલા સમ્યક દર્શન પૂજન કાળે મેં વાત કરી હતી. સમ્યક દર્શનનો મહિમા નહીં, સહજ દર્શન છે. અનાદિ નિધન નિરૂપાદિ સ્વભાવ ભાવ ત્રિકાળ શ્રદ્ધેય સ્વભાવ એની વાત. તો કે છે કે દર્શનરૂપ જ્ઞાનરૂપ ચારિત્રરૂપ પરિણમન કર તો સંવર નિર્જરા થશે. આત્માનો મૂળ સ્વભાવ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે. જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે એમ નથી કીધું, દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે. તેનું આલંબન કરતા દ્રવ્યમાં જે શક્તિ રૂપે પડ્યું છે તે વ્યક્તિ રૂપે બહાર આવશે. આ સમજાણો? આ ચિત્રામણ કયું? આ સિદ્ધાંત વાળો. આ આખા બોલમાં કેટલી 3, 3, 6, 7, 8, 9 9 લીટી છે ને, તો 9 લીટીમાં છેલ્લી 3, 3.5 લીટી જીવનનો કર્તવ્ય સમજાવે છે. અને પહેલાની જે 6 લીટી છે ને એ પાઠશાળા છે. 2 દિવસનો માવઠો છે. બાકી 365 દિવસનો ચોમાસો છે. બેન નિર્મલાબેન, 6 લીટી એ આયોજનનું છે અને છેલ્લી 3 લીટી પ્રયોજનની છે. ઓલું બહારનું ચિત્રામણ 6 લીટી વાળો અને અંદર છેલ્લી 3 લીટીનો એ અંદરનો ચિત્રામણ છે ને. ગજબ ગજબ ભાવભાષણ થાય છે. અચ્છા, બીજી વાત, બહારના ચિત્રામણથી તને કાંઈ હાથ નહીં આવે એટલું નક્કી છે, પણ અંદરના ચિત્રામણથી તને બધું જ હાથમાં આવે એવું નક્કી છે. તારે કરવાનું છે, તારે જે કરવું હોય કર. બહાર ભમવું હોય સ્વતંત્ર જ છે, ભમે જ છે. જયપુરમાં છે ને કલ્પદ્રુમ વિધાન ચાલે છે. ગઈકાલના સ્વાધ્યાયમાં બહુ માર્મિક વાત સાંભળી, બહુ આનંદ આવ્યો કે સમોશરણમાં પ્રવેશ્યા બાદ કેટલા તબક્કામાંથી પસાર થવાનું. મહિમા 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 મહિમા. દાખલો આપ્યો શાંતિકુમારજીએ બહુ સરસ. સમજો આપણને કોકે એક મખમલની નાનકડી ડિબ્બી આપી. એ ડબ્બી દેખાય છે કે અંદરમાં કંઈક માલ હશે એ દેખાય છે? બોલો. આજે બીજો પણ એક વિચિત્ર દ્રશ્ય મેં જોયો ગઈકાલે, વિડીયો જોયો. ન્યૂ કપલ હતો અને કમલેશભાઈ જેવા કોઈક ચંચળ બુદ્ધિવાળા મિત્ર છે, આવડો મોટો ગિફ્ટ હેમ્પર એને આપ્યો. તો માંડ તો એ ગિફ્ટ ઉપરનું બધું કાઢ્યું, એણે બધું કાઢ્યું અને અંદરમાંથી ખુલજા સીમ સીમ બીજો બક્સો નીકળ્યો. એને એમ થયું કે ભાઈ અંદર હશે. એને માંડ કાઢ્યું, અંદરમાં ત્રીજો બક્સો નીકળ્યો. તો ઓલો કંટાળી ગયો કે આ સમ્યક દર્શન જ્ઞાન, હવે ચારિત્રનું કામ તારું. બેડીને આપ્યું. એ હવે બિચારી એ નાજુક નમણી, પછી ખોલવા ગઈ, ખોલી તો નાખ્યો, વળી પાછો અંદરમાં ચોથો એક ડબ્બો નીકળ્યો. એમ કરતા 9 ડબ્બાઓ નીકળ્યા. અંદરમાં આવડું એક વાસણ ધોવાનો સ્ક્રબ નીકળ્યો. મને એમ થયું વાહ,
આ ભેદ જ્ઞાનનો સ્ક્રબ છે. મેં કીધું ધન્ય છે તે જીવો 10 રૂપિયાના સ્ક્રબ માટે 500 રૂપિયાના બક્સાઓ. તમને હસવું આવે છે ને, પણ મેં ખરેખર 2 વખત મેં જોયું વિડીયો કે આમ કેમ કર્યું, બુદ્ધિ પણ કેવી હાલે. આવા ઘાટ છે. બહારના ચિત્રામણ તું લાખ કર, હાથમાં કઈ નહીં આવે, ઘસારો છે. એટલા ગહાણા, એટલા ગહાણા, એટલા ગહાણા. અમદાવાદમાં એક ઘરે હમણાં મુલાકાતે ગયો તો મેં એમને કીધું કેટલા ગહાણા. હું મળ્યો હાથમાં ચોધાર આંસુ એ રડી પડ્યા જ્યારે મેં કીધું. બેન મીનાબેન, યાદ કરો એ દિવસો જે ગહાણા હતા, ઘસાણા હતા. શું હાથ આવ્યું? દેશ છૂટી ગયો, કાળ છૂટી ગયો, સંબંધીઓ છૂટી ગયા, સાધર્મીઓ છૂટી ગયા, દેવગુરુ ધર્મ છૂટી ગયા. અરે અહીંના ડોક્ટરો છૂટી ગયા, ડોક્ટરો નવા, બીમારી નવી, ઘરના ખૂણા નવા. પોટલું જ્યાં સુધી લઈને બેઠા હોય છે ને, તો મારું 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 બહારનું ચિત્રામણ છે. એમ બોલ કહે છે 74 નંબરનો બોલ કે બહારનું ચિત્રામણ છે. જેટલી જે કઈ અનુકૂળતા અને પ્રતિકૂળતા બહારની દેખાય છે એ કર્મોદય જન્ય પૂતગલનું ચિત્રામણ છે, પૂતગલનો વિસ્તાર છે, પૂતગલનો ફેલાવો છે. એમાં આત્મા નથી, એમાં આત્માનો સ્વભાવ નથી. એક ઓલો બોલ આવે બેનશ્રીના વચનામૃતમાં, તારું ચિત્રામણ તારા હાથમાં છે. એ જુદી વસ્તુ. ત્યાં ચિત્રામણ જુદું. ત્યાં તો જેવી ગતિ તેવી મતિ, જેવી મતિ તેવી ગતિ. ત્યાં પુરુષાર્થની પ્રેરણા છે. અહીંયા પુરુષાર્થની પ્રેરણા નહીં. અહીંયા તો કહે છે કે જે ચિત્રામણ તન દેખાય છે ને એમાં હરક પદોડો થામા. એ બધું કર્મની ચિત્રામણી છે, ધર્મની નહીં. ધર્મની ચિત્રામણી છેલ્લી 3 લીટીમાં. અચ્છા, બીજી વાત, આજની પૂજાની ભાષામાં કહીએ, બહારના ચિત્રામણમાં રંગ જુદા જુદા છે, અંદરના ચિત્રામણમાં તો રંગ એક જ છે. તુમ ધવલ નિરંજન સ્વસ્થ હુએ. અંદરનું ચિત્રામણ તો એક જ છે. તેમાં દર્શન હા છે, જ્ઞાન હા છે, ચારિત્ર છે, તોય ધવલ હા ધવલ. શુક્લ પરિણામ વિના આ વાતમાં જીવને રસ ન પડે. પરિણામોમાં ધવલતા અંદરનું ચિત્રામણ છે. પૂતગલ કા ક્યા વિશ્વાસા. આ બહારનો પૂતગલનો વિસ્તાર છે. આ મિત્રો મળ્યા ને આ શત્રુઓ મળ્યા ને આમ થયું અને તેમ થયું. આયોજન માત્ર બહારનો ચિત્રામણ છે. ઓલી ડબ્બીનો દાખલો આપ્યો, ઓલા બક્સા તો પૂરા થઈ ગયા. ઓલી જે ડબ્બીનો દાખલો આપ્યો અને કીધું કે ભાઈ જો આ 10 રૂપિયાની મખમલની ડબ્બી છે તો એટલી કિંમત ન લાગી. પણ જ્યારે ડબ્બી ખોલીને બતાવવામાં આવ્યું કે 10 લાખનું સોનું અને 1 કરોડનો એમાં ડાયમંડ મળેલો છે, એવી સરસ મજાની ડાયમંડની વીંટી ઓલા મખમલના ડબ્બીમાં છે. હવે બોલો ઓલી ડબ્બીની કેવડી કિંમત લાગે? સમજાય છે? કેમ કે અંદરમાંનો ઓલો દેખાણું ને. એમ સમો શરણ તો મખમલની ડબ્બી છે. શું કીધું? શું સમજાય છે? સમો શરણ શું છે? મખમલની ડબ્બી છે. અને 3 લોકના નાથ જે વેદી ઉપર વિરાજમાન છે ને, એ આખો ડાયમંડ તો કેમ કહેવાય? અંદરમાં ચૈત્ય હશે તો ચૈત્યાલય છે. અંદરમાં માલ હોવો જોઈએ. તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા દો, પણ હું આ પરમાત્મા છું એવું નક્કી ક્યારે થાય? જ્યારે તું પોતે પરમાત્મા છે એવું નક્કી કરતો આ હું પરમાત્મા છું એવું નક્કી થાય. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી ન થાય. અંદરમાંની ઓલી ડાયમંડની રિંગ નક્કી થયા વિના મખમલની ડબ્બી નક્કી નહીં થાય. એમ 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન નક્કી થયા વિના સમો શરણ નક્કી નહીં થાય. અને
અંદરમાંનો દેહરૂપી દેવાલયમાંનો ચૈતન્ય દેવ નક્કી થયા વિના સમો શરણમાંના જે વિરાજમાન અરહંત ભગવાન છે એ નક્કી નહીં થાય. અંદરનું ચિત્રામણ અને બહારનું ચિત્રામણ અદભુત બોલ છે. છવી પાડવામાં આવે છે ત્યાં જે પ્રમાણે મુખ પરના ભાવ હોય તે પ્રમાણે કાગળમાં કુદરતી ચિત્રાઈ જાય. કોઈ દોરવા જતું નથી. એવી રીતે કર્મના ઉદયરૂપ ચિત્રામણ સામે આવે ત્યારે સમજવું કે મેં જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિત્રામણ થયું છે. જો કે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કંઈ કરતો નથી તો પણ ભાવને અનુરૂપ જ ચિત્રામણ સ્વયં થઈ જાય છે. હવે જો સિદ્ધાંત, હવે દર્શન રૂપ, જ્ઞાન રૂપ, ચારિત્ર રૂપ પરિણમન કર. દર્શન રૂપ પરિણમન કેમ કરવાનું કમલેશ કુમાર? એના માટે ભાવ ધારણ કરવા પડે. મોક્ષમાં પ્રકાશક વાંચો. દર્શન રૂપ પરિણમન એટલે શું? સમ્યક દર્શનનું આચરણ, સમ્યક જ્ઞાનનું આચરણ, સમ્યક ચારિત્રનું આચરણ. એટલે શ્રદ્ધા સ્વપ્નમાં પણ ડગે નહીં. અચલ, અટલ, નિશંક. ત્રણ લોકમાં ખલબલી મચી જાય તોય અપ્રભાવી બની રહે. સ્વભાવી અને જગત માત્રથી અપ્રભાવી. ખ્યાલમાં આવે છે? દર્શન રૂપ, જ્ઞાન રૂપ, ચારિત્ર રૂપ પરિણમન કર તો સંવર નિજરા થશે. આત્માનો મૂળ સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ છે. તેનો આલંબન કરતા દ્રવ્યમાં જે પડ્યું છે તે બધું બહાર આવશે. વારંવાર સમજવા જેવા બધા બોલો. ચલો, આમાંથી મેં તમને જે આજના અનુસંધાનમાં એક બહુ સરસ પ્રકરણ છે. કાઢો પાના નંબર 29 નવલબ્ધિ વિધાનમાંનો જયમાલાનો પાઠ જુઓ. વિભાવી ભાવ કર કે જો કર્મ કે બંધ કરતા હૈ. જો એ ચિત્રામણ બહારનો. ઉદય જબ કર્મ આતે હૈ તો ઉनको में धरता है. दुखी होता है कर्मों से, सुखी होता न कर्मों. શું કીધું? દુખી હોતા હૈ કર્મોથી. બોલો, સુખી તો નથી જ થતો. એક વાત કરું, કર્મોથી સુખી તો થતો નથી પણ કર્મોથી દુખી નથી થતો. એની તો કથા કરી દઈએ આપણે પૂજામાં. કર્મ બિચારે કોણ? नरक पशु गति में जाता है, स्वर्ग में देह धरता है. एक दिन स्वर्ग से गिरता अधोगति में जाता. भाग्य से फिर मनुज भव. છે પુસ્તક? નથી? એ શરમ બેનને આપો. આપો બેનને આપો. આપણે સાંભળીએ, તમે એમાં જોજો. અહીંયા છે ને. ભાગ્ય સે ફિર મનુજ ભવ પા. જો કર્મ ખોટે હી કરતા, પરાવર્તન એ કરતા હૈ. સદા પાંચો મહાદુખ મેં નહીં ઘબરાતા હૈ ઇનસે. કમલેશભાઈ, આ શું? નહીં ઘબરાતા હૈ ઇનસે એટલે નહીં. આમાં જે લખેલું છે ને એ ભાવ નથી, આનો ભાવ જુદો છે. નથી ગભરાતો એટલે એનો ભાવ કલંક એટલો જોરદાર છે, એને બહારમાં 4 ગતિ 84 લાખ યોનિઓના દુઃખ લાગતા જ નથી. એટલી જાડી ચામડી છે એની. એમ એને અનુકૂળતામાં જ એવો સુખ લાગે છે કે અનાકૂળતાનું તો એને કાંઈ ભાન જ નથી. नहीं घबराता है इनसे पुनः ये बंद कर.
બહારનું ચિત્રામણ. હવે અંદરનું સ્વભાવનું. અગર નિજે કો નિરખ લે તનિક નિજે કોને પરખ લે. જો આ અધ્યાત્મ પારખી, આ છે પારેખ. આ અંદરના પારેખ, આ અંદરના લાખાણી. લખનારા સ્વરૂપને લખનારા એ શબ્દો તો જો કેવા સરસ આપેલા છે. અગર નિજે કો નિરખ લે તનિક નિજે કો પરખ લે તો સમ્ય જ્ઞાન પાતે ભવોદધિ દુઃખ હરતાય. અગર મિલ જાય રત્ન ત્રય સમિતિ સમ્યક સતત પાલે ત્રિભુવન કા તિલક બનકર મુક્તિ સુખ ઓર મેં ભરે. સમજાય છે અંદરનું ચિત્રામણ કેવું છે? જો કે પૂજા તો કાલે થઈ છે, મને એ આખું ચિત્ર આમાં દેખાણું એટલે મેં આ જયમાલા લીધી છે. અગર નિર્વાણ સુખ ચાહો તો કર લો ધ્યાન સમ્યક જિનાગમ ઘોષણા પૂર્વક યહી જય ઘોષ કરતા. આવું છે. બે બોલ આવ્યા, અદ્ભુત બોલ. બહારનું ચિત્રામણ આપણા હાથમાં છે નહીં, અને આપણા હાથમાં બહારના ચિત્રામણ સિવાય કાંઈ નથી. હમણાં તબિયત સારી છે, હમણાં તબિયત ખરાબ છે, હમણાં સંયોગો ઠેકાણે છે, હમણાં સંયોગો કથા બધી સંયોગોની જેટલી વૃત્તિ અને કથા અને વાસના વહે છે બહારમાં, બધું બહારનું ચિત્રામણ છે. સાચી વાત કરું કમલેશભાઈ? છેલ્લી બહારનું ચિત્રામણ બહાર નથી, બહારનું ચિત્રામણ અંદરમાં જ બધું પેઠું છે. બહારનું ચિત્રામણ બહાર નથી, બહારનું ચિત્રામણ અંદર જ પેસાડીને બેઠા છીએ. તોય અમૃતચંદ્રાચાર્ય દેવ સમયસારજીમાં લખે છે એ પર્યાયના સમીપ જઈને જોતા એ સંયુક્તપણું છે ચિત્રામણ. તારો અસંયુક્ત સ્વભાવ તો એનો તો શું કહેવું, એ તો અંદરનું ચિત્ર.